સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે યુથ કોંગ્રેસનો રાષ્ટ્રીય પ્રોગ્રામ યંગ ઇન્ડિયા બોલ સિઝન 5 લોન્ચ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન યંગ ઇન્ડિયાનો બોલ કાર્યક્રમનો વિડીયો અને પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું। સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ જણાવ્યું હતું કે ભાજપ બેરોજગારી દૂર કરવા દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા દાયકામાં મોદી સરકાર 2014માં સત્તામાં આવી ત્યારથી નોકરી માટે અરજી કરનાર ઉમેદવારો માત્ર 0.3% સરકારી નોકરી મળી છે। એટલે કે દર 1000 અરજદારોમાંથી માત્ર 3 લોકોને જ કાયમી સરકારી નોકરી મળી હતી। 2022માં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ સંસદમાં સ્વીકાર્યું હતું કે 2014થી સરકારે મળેલી 22 કરોડ અરજીઓમાં માત્ર 22,311 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી। આ નિવેદન સ્પષ્ટ કરે છે કે મોદી સરકાર દર વર્ષે 2 કરોડ નોકરીનું સર્જન કરવાના પોતાના વચનને પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે। આ પ્રેસ કોન્ફરન્સની અંદર યંગ ઇન્ડિયા બોલના કાર્યક્રમનું પોસ્ટર અને વિડીયોનું લોન્ચ કરવામાં આવ્યું છે। સિઝન 5 યંગ ઇન્ડિયા કે બોલ આ એક ભારતીય યુવક કોંગ્રેસનું એક પ્લેટફોર્મ છે જે આપણા દેશની અંદર હાલ જે હાલાત છે એ હાલાતને લગતા જેટલા પણ પ્રશ્નો છે જેના માટે અમારા માનનીય નેતા શ્રી રાહુલ ગાંધીજી એમની વિચારધારા હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ એક દરેક યુવાઓના ભારત દેશના દરેક રાજ્યના દરેક ખૂણા વિસ્તારો શહેરોમાંથી તાલુકે જિલ્લે દરેક જગ્યાએથી જે પણ યુવાઓ અત્યારે આજના માહોલમાં જે સામનો કરી રહ્યા છે એ દરેક યુવાઓને એક મોકો મળે, એ દરેક યુવાઓનો બોલવાનો અધિકાર છે। ભારત દેશ લોકશાહી દેશ છે। આમાં જ્યારે પણ સૌથી વધારે આ દેશમાં સૌથી વધારે કોઈની સાથે કોઈ ઘટના બની હોય તો આ દેશના યુવાઓ છે। સૌથી નિષ્ફળ દેશની અંદર આજે જે માહોલ ચાલી રહ્યો છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમણે 2014માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસન 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારત દેશના યુવાઓને વર્ષે 2 કરોડ નોકરીનું વચન આપવામાં આવ્યું હતું। તેમાં ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમામ સખત રીતે આ યોજનામાં નિષ્ફળ છે। આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ યુવાઓ માટે કોઈ જગ્યાએ બોલી શકે તેમ નથી। આજના યુવાઓને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક વિચારધારા છે કે આજે દેશની અંદર જે હાલાત ચાલી રહ્યા છે, દેશના યુવાઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, એના માટે દેશના યુવાઓ આજે બહાર આવીને બોલે, એના માટે યંગ ઇન્ડિયા બોલનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે। એનું આજે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સથી લોન્ચિંગ કરવામાં આવ્યું। 22 કરોડ અરજીની સંખ્યા દેશમાં રોજગારી નબળી સ્થિતિ દર્શાવે છે। યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ વિશે બોલતા યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાએ કહ્યું હતું કે આ ભયાનક ઘટનાઓ ભારતીય યુવા કોંગ્રેસ અને ભાજપ સરકાર સામેના સંઘર્ષમાં સામેલ કરવા માટે પ્રેરણા આપી છે। આ વિચાર હેઠળ યંગ ઇન્ડિયા કે બોલ નામનો પ્રવક્તા શોધ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આ વર્ષે યંગ ઇન્ડિયા કે બોલની સિઝન 5 મુખ્ય મુદ્દાઓ ડ્રગની સમસ્યા અને બેરોજગારીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા ભાજપ સરકારની સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। આ કાર્યક્રમમાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અભિયાન નોકરી દો નશા નહીં સાથે સુસંગત છે, જેનો ઉદ્દેશ્ય યુવાનો, વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, પાયાના કાર્યકરો અને રાજકીય ઉત્સાહોને તેમનો અવાજ ઉઠાવવા અને બેજવાબ અભિવ્યક્તિઓને વિરોધ કરવા માટે એક મંચ પૂરું પાડવાનો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।